ભરૂચ હજ કમિટી મારફતે હજમાં જનારા હાજી ભાઈ બહેનો માટે રસીકરણ કેમ્પનું સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં હજ કમિટી મારફતે જનારા આશરે 465 તથા પ્રાઇવેટ ટૂર મારફતે જનાર હાજીઓનું રસીકરણ સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય વિભાગ તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કેમ્પને સફળ બનાવવા ભરૂચ જિલ્લાના તમામ એફટી તથા એએફટી જેવા કે ઇશ્તિયાક પઠાણ, અલ્તાફ ભોલા, અનીસ પટેલ, જુબેર શેખજી માસ્તર, ઇનામુલ પટેલ, ઇલિયાસ શેખ અને બીજા સભ્યો તથા ભરૂચ જિલ્લા હજ ખાદિમ એસોસિએશનના તમામ સભ્યો હાજર રહી ખૂબ ઉમદા કામગીરી બજાવી હતી। આજે આપણે જે હજ યાત્રીઓનો આ વર્ષનો જથ્થો હજ યાત્રા પર જવાના છે એના હજ કમિટી તરફથી અમને વેક્સિનેશન માટે આવેદન મળ્યું હતું। તે ભરૂચ સિવિલ હોસ્પિટલ, કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા તરફથી આજે આ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં લગભગ 550 લોકો ઇન્ફ્લુએન્ઝાની, મેનિંગોકોકલ મેનિન્જાઇટિસની અને ઓરલ પોલિયોની વેક્સિન લેવાના છે। લાભાર્થીઓનો રજિસ્ટ્રેશન ગવર્મેન્ટ પોર્ટલ પર કરવાનું હોય છે, એની પણ કામગીરી સાથે સાથે ચાલુ છે અને વેક્સિનેશનની કામગીરી પણ સાથે ચાલુ છે। અત્યાર સુધી 340 લોકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને બાકીની કામગીરી અત્યારે થઈ જશે। જે હાજી લોકો હજ કમિટી મારફત હજમાં જનારા છે એમનું વેક્સિનેશનનું એક કેમ્પ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત કરવામાં આવેલો, જેમાં ભરૂચ જિલ્લાના એફટી એએફટી તમામ ભાઈઓ, ખાદીમો તથા ભરૂચ સિવિલ હોસ્પિટલની ટીમ અને જિલ્લા આરોગ્યની ટીમ તરફ દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવેલી હતી, જેમાં એમના ખાસ મહેમાનો અભિનવ શર્મા, ગોપિકા મેડમ, ડૉક્ટર ડોલેરા સાહેબ, હસમુખ પટેલ વગેરેનો ખૂબ ખૂબ સાથ સહકાર રહ્યો હતો અને આ કેમ્પનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું।